એલા ઘડીક શાંતિથી બેહી તો જાઓ, બેહી તો જાઓ. તો હાલો હાલો એક વાત કહું તમને બધાને. હનુમાન ચાલીસા તમે બધાએ વાંચી ગાઈ, પણ હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઈ એ તો તમને ખબર નથી. તો ચાલો હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઈ એ કથા કહું. એક વખત તુલસીદાસજી દિલ્હી કે કાશી વચ્ચેથી નીકળતા હશે, એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરીને પગે લાગી, એટલે તુલસીદાસજીએ બે હાથ માથે મૂકી અને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે સ્વામી આશીર્વાદ પાછા લઈ લો. તો કે કેમ બેન? તો કે તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારો ધણી હજી હમણાં જ મારી ગયો છે, આખું ગામ ભેગું થયું છે અને બાળી જવા માટે, પણ તમે આવ્યા છો એમ સાંભળી અને તમને પગે લાગવા માટે આવી. એટલે તુલસીદાસજી એટલું કીધું કે મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ દાડો ખોટો ન પડે, હાલતા ના ઘરે. અને તુલસીદાસજી આયા એના ઘરે, આખું ગામ ભેગું થયેલું. અને ઓરાને તો ભાઈ આ ગુરુ ફૂલાતો દોડતો દોડતો આવ્યો અને ધૂળમાં દંડવટ કરવા માંડ્યો. અને દોડતો દોડતો આવ્યો અને આખું ગામ પાછું ભેગું થયેલું ને ઓલોને તૈયાર કરેલો નાના મેમાં બાંધવા માટે તુલસીદાસજી આવ્યા. એટલે પછી તુલસીદાસજીએ કીધું કે બધાય ફરતા બેહીન હવે ધૂન બોલો. એટલે બધાય ફરતા બેહી તુલસીદાસજી એના મસ્તક ઉપર હાથ મેકી અને રામ નામની ધૂન બોલ્યા. અને જેવું રામ નામનું ભજન તુલસીદાસજીએ કર્યું અને ઓલો માણા મરી ગયો તો એ બગાસું ખાઈને બેઠો થયો અને બધા એને જય શ્રી રામ કીધા. અને આ વાત વાયુ વેગે શહેરમાં ફેલાણી. અને એ વખતે દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હતો, એને એના મંત્રી હતા ટોડરમલ અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને તુલસીદાસજીના સેવકો હતા. એમને અકબર શહેનશાહને કીધું કે શહેનશાહ हमारे राज्य में एक ऐसा साधु ऐसा एक फकीर है कि जो मुर्दों को भी जिंदा करता है. એટલે આ હતા રાજા માણા. એટલે એમ પછી તરફ બીજું ફરમાન કર્યું, જાઓ तुलसीदासजी को दिल्ली दरबार में लेकर आओ. અને તુલસીદાસજી હતા ને એ સ્વાભિમાની સાધુ હતા અને તુલસીદાસજીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી कि मैं दिल्ली दरबार में आ नहीं सकता, मुझे दिल्ली दरबार की कोई आवश्यकता नहीं. અને ઓલા બધા બે ચાર જણા ભેગા થઈને કીધું કે સ્વામી આ દિલ્હી દરબારમાં આવવા હાટું તો લોકો લાઈન લગાડે છે, તમને સામેથી આમંત્રણ શહેનશાહનું. એટલે તુલસીદાસજીએ ના પાડી દીધી. હવે આ બધા આયા પાછા. હવે એટલે પછી પાછું અકબરે બીજું ફરમાન કર્યું, જાઓ તુલસીદાસજી કો કેદ કર લો. અને આ તો ભાઈ રાજા માણા છે અને આપણા એક કોર કાઠિયાવાડમાં કહેવત હોતન છે, રાજા વાજાને એટલે બોલો ને બધા જોરથી થોડુંક, રાજા વાજાને રાજા વાજાને વાંદરા લ્યો. હવે આ તો હતા રાજા માણા. એટલે એમણે તરત ફરમાન કર્યું, જાઓ તુલસીદાસજી કો કેદ કર લો. હવે પછી તુલસીદાસજીને દિલ્હીની ફતેહપુરની સિકરીની જેલમાં પૂરી દીધા. અને જેનો ગુરુ હનુમાન હોય, જેનો બાપ સમર્થ રઘુવીર હોય, જેના રોમે રોમમાં રામ હોય, અને પછી તુલસીદાસજીના અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ 40 ચોપાઈને તુલસીદાસજીએ હનુમાન ચાલીસા નામ આપ્યું. અને આ કાવ્ય આ ચાલીસા લખાયા પછી તુલસીદાસજીએ પાઠ શરૂ કર્યા. અને હજી તો તુલસીદાસજીના 100 પાઠ પૂરા થયા નતા, તા તો દિલ્હીની અંદર ચમત્કાર થયો. હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરાઓ આવી પડ્યા. હવે બે વાંદરા આપણી પાછળ પડી ગયા હોય તો આપણી દશા શું થાય તમે વિચારો. હા તો હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરાઓ આવી પડ્યા. ઉભા બધી બાજુ નકરા વાંદરાઓ. તે એના સૈનિકો, એના પોલીસો, એના તોપગોળા કાંઈ કામ ન લાગ્યું. અને કહેવાય છે કે આ વાંદરાઓના ટોળા આવતા આવતા ઠેઠ દિલ્હી રાજ દરબાર સુધી આવી ગયા. અને ઓલો તો દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હાવ કંટાળી ગયો. ઠંડા પોળ રૂમની અંદર બેહાડે તોય પરસેવે રેપ જેપ થઈ જાય, પછી ખાવાનું ભાવે નહીં, રાતે ઊંઘ આવે નહીં, હાવ કંટાળી ગયો અકબર. અને પછી એક વૃદ્ધ હાફિઝ ખુદાનો સાચો બંદો હતો, એને અકબરને આવીને કીધું કે શહેનશાહ तुझसे एक साधु का अपराध हो गया है.
मैंने सुना है कि तूने एक साधु को बंदी खाने में डाला है। एनी माफी मांगी, सन्मान पूर्वक हाथ जोड़ीने छोड़ी देजे जो तारे जीवવું હોય તો। અને પાછો અકબર બુદ્ધિશાળી માણા હતો, કારણ હારા માણાનો સંગ હતો એને। એટલે પછી તુલસીદાસજીને છોડવામાં આવ્યા, હાથ જોડી અને પછી પગથી પગ માફી માંગી, પગે લાગી અને કીધું કે હે શહેનશાહ, है तुलसीदास जी, मैं भी आपका हूँ, ये दरबार भी आपका है, आते जाते रहिएगा। એટલે तुलसीदास जी कीधु कि हम वहाँ नहीं बैठते जहाँ विलास होता है, हम तो वहाँ बैठते हैं जहाँ मेरा हनुमान होता है। અને આપણા હિન્દુ શાસ્ત્રની અંદર પણ લખાણું કે જેવી રીતે અકબરે માફી માંગી અને હાથ જોડ્યા એમ વાંદરાઓ બધા અદૃશ્ય થઈ ગયા। અને ખાલી આપણા હિન્દુ શાસ્ત્રમાં લખાણું એવું જ નહીં, કેમ્બ્રિજ યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા, એને પણ લખ્યું છે। અને બે યુનિવર્સિટીએ આખું સંશોધન કરી, રિસર્ચ કરી અને આ તુલસીદાસજીની આ વાત આ પુસ્તકમાં લખી છે। બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય, कष्टभंजन देव की। इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते।